વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ ભરતસિંહ સ્મારકમાં તિરાડ પડતા કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ આ મુદ્દે કમિશનરને પત્ર લખીને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે। વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ ભગતસિંહ સ્મારકમાં તિરાડ પડતા ચિંતા વ્યાપી છે। કોંગ્રેસના કોર્પોરેટર વોર્ડ નંબર 13ના બાળુભાઈ સુર્વેએ આ મુદ્દે કમિશનરને પત્ર લખીને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે। બાલુભાઈ સુર્વેએ ચેતવણી આપી છે કે જો સ્મારકનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગ પર કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે। શહીદ ભગતસિંહનો જે ઇતિહાસ બંને વસ્તુ ત્રણ વસ્તુ પછી ન્યાય મંદિર દરવાજો એ બધાના હાલત થશે। હવે બાજુ આજે ભીમ છે મોટી મોટી દિવાલ પડી ગઈ છે, ફરી એવી પરિસ્થિતિ છે। ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ સર્કલ પર આપણે ઊભા છે ને એ પ્રતિમાની નીચે જે સ્તંભ છે એ સ્તંભમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। બહુ ગંભીર બાબત છે, ચિંતાનો વિષય છે। ગમે ત્યારે એ પડી જાય એવી પરિસ્થિતિ છે અને ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પડી જાય। ઉપર જે પ્રતિમા છે એ પ્રતિમાનો કલર એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે, એટલે એ કલર કરવાની બી જરૂર છે। આજે કમિશનરશ્રીને જેવું અમે અહીંથી જતા હતા ને અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબને પત્ર બી લખાય છે, આપનો સંપર્ક કરીને અમને બોલાયા છે તમે સ્થળ પર અને કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આજે સામાન્ય સભા છે, સામાન્ય સભામાં બી રજૂઆત કરીશું। થોડા દિવસ અગાઉ માંડવીના ગેટની પણ આપે જોયું હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એ કામ બી ભીમ આખા પડી ગયા છે, પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું। જ્યારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય, બિલ્ડિંગો હોય એને ખરેખર તમામની જવાબદારી કોર્પોરેશનની, પાલિકાની હોય પણ આ પાલિકા દ્વારા ઇતર બીજા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ છે ને આવા જે ક્રાંતિવીર શહીદ ભગતસિંહ જેવા હોય, માંડવી જેવો ઐતિહાસિક હોય, સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા કામો કરે છે। ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે।